કેમ છો મિત્રો? જય માતાજી બધાને. અને વાગી ગયા છે 9 અને આજ કર્યો છે બ્લોગ મોડો ચાલુ અને બધાને ગુડ મોર્નિંગ બધાને. અને આજનું વાતાવરણ જુઓ બાકી કેવું છે. વાતાવરણ તો બાકી વાતાવરણ આજનું મસ્ત ટકાનો દીવ ગયો છે. આમ કંઈક અલગ જ છે. લાઈટ આવી જાય આપણે કઈ નાખી છે મોટર ચાલુ અને 60 જો ડિસ્કો લે. પવન પડી ગયો, બાકી પવન હમણાં હતો જો આવ્યો પાછો. કઈ વાંધો નહીં, ચલો. અને આ પંખા પણ એવા ફરે છે. આમ સટી ફરે છે આજ. એન્કો ના લાગે જ ફરે છે બતાય જો ફરે. આ ફરે છે, આ ફરે છે, ટોટલિંગ ફરે છે. આ એક પંખો બંધ છે. શું કારણ બંધ છે ખબર નહીં, પણ બંધ છે. આ રહ્યો આપણો પડખેનો પંખો છે ને એ આ બંધ પડ્યો છે. બીજા બધા ચાલુ છે. પડખેના આજુબાજુના બધા પંખા ચાલુ છે. હવે આપણે આવી ગયા છે પડખેના ફિલ્ટર. અહીંયા ફિલ્ટર સાફ કરવા એમને છે ટપક. બાકી અહીંયા પણ જોઈ લો ફૂડા છે. પડખે છે આપણે ઓલી શું કે સથાફર, પડખે છે બદામ. અને અહીંયા વાતાવરણ તો બાકી જોવો. તમે વાતાવરણ જોવો તમારું મન ખુશ થઈ જાય. અને હવે આપણે જવાનું છે ગામમાં, એટલે આપણે નીકળી જાય ગામ સાઈડ. હવે આપણે મળશું ગામમાં જઈને અને પહોંચી ગયા આપણે ગામમાં મામાના ઘરે. જોઈ લો અહીં કણે આ તો અચાનક આટલું બધું પબ્લિક કેમ ભેગું થયું, પણ એવું નથી. અહીંયા છે પ્રસંગ એટલે બધા ભેગા થયા છે અને મારા મામાના છોકરાને અમે બધા બેઠા છીએ. અને એમાં એક તો જોઈ લો, બાકી હમણાં અફલાકણું તો હોય જ ત્યાંમાં છે ને. થઈ ગયું છે જમવાનું ચાલુ, ન થારી પડી છે બધાની ખાલી. જોઈ લો હવે આ મંગાવે છે ખાવાનું, કોઈ આવતું નથી દેવા. થારી ખાલી દેખાડી રહ્યો છે. અને વહી ગયા પછી મામાના ઘરે બેવા છે. એમ કે આ કુલર ચાલુ છે એટલે ઠંડી હવા આવે છે, બહુ મજા આવે છે બેવાની. પણ આને શરમ લાગે છે એટલે મોઢું આડા ઉપર હાથ દઈ દીધો છે. જ્યાં સુધી આમું ના જો ત્યાં સુધી કેમેરો પણ એની સામે જ રાખવો છે. જોવો જોવી એના વાર જોઈને જ એમ થાય છે કે આનું આખું બાઈકું કંઈ દેખાતું છે કે નહીં. પણ કંઈ વાંધો નહીં. અને આ છે મારો ભાઈ અને આ છે મારા મામાનો છોકરો અને બીજા છે બધા મહેમાન. હું પણ એસીની હવા ખાવા માટે શાંતિ થઈને બેસી ગયો છું. અને આ તો જીમની મજા સાડા રાખે છે. અને પછી હું મારા મામાનો છોકરો બી નીકળી ગયા 2 નંબર ઉપર. અને એ પણ ફોનમાં વાતું કરે છે ને આયરે શીશો. અને પછી આપણે કઈ નાખ્યું 2 નંબર કેટલા જવાનું એક્સિંગ. આ છે નીચેનું પહેલે. અને હવે પછી આવતા ઘરે અને પછી માવો બનાવવા માંડ્યો. ને હું બેઠો છું ને મારા મામી ઊભા છે. મારા મામી ઊભા છે જોવો તમને દેખાતા જશે. અને પછી મેં દેખાડી દીધું એમનું ઘરને ટ્રેક્ટરની બાજુનું જોઈ લો. ને પાછળ જશે મોટરસાઇકલ. અને વાતાવરણ તો જો બાકી કેવું છે. વાતાવરણ આજ તો બહુ મસ્ત કાનું રહ્યું છે ને મજા આવે છે. ને આ છે એમનું ટ્રેક્ટર જોઈ લો. નાઇનકોર પણ એવું વાતાવરણ છે. અને આ છે ગણપતિ દાદા, તમને દેખાતા જશે. જો તમને ઝૂમ કરીને હું દેખાડું છે ને. હજી તો પેલા તરત કર્યું છે ને. આજ છે ટ્રેક્ટરને અલર. એમને જાણું છે ટ્રેક્ટર લઈને અલર લઈને. અને નાઇનકોર એક મંદિર છે, તમને દેખાડી દઉં ઝૂમ કરીને. ફોકસ કેમેરો દેખાય છે જ મંદિર. હવે જવાનું છે વાડી બાજુ. દેખાય છે તમને વાડી બાજુ. અને જાતા એક આવે છે વાસણા દાદાનો રસ્તો લીયા બાજુ જવાનો. આ છે બધા વાસણા દાદા જઈને આવેલા. અને આંકોર આગળ આવે છે રામાપીરનું મંદિર, તમને એ પણ દેખાડું. રામાપીરનું મંદિર આવી. અને મારે કેવું પડશે તું મોટરસાઇકલ હરખી રાખજે, કેમ કે પડખે છે બધી બાજુ ખાઈ ડું ને બાવરા. જો જ્યાં તો બી હેઠા પડશો. ને રામાપીર કહે છે કે તમે તો ધ્યાન જ નથી રાખતા. આવી ગયો વાડી. અને જોઈ લો બાકી આ પડખેનો સાઠિયો છે. અને અંકોર પડખે છે વરિયારી. હું પણ પોકી જાઉં પેલા મારા વાર તો જો. અને જાય છે મારા મામા છોકરો રમસટી ગયા ઘા દેખાતો હોય છે તમને. આનો ચાટકો 24 કલાક ચાલુ જ હોય છે, એટલે તો ધ્યાન રાખવી પડે છે. કેમ કે અંકોર અમારી કાલુ અને ટીંગુ બી આવે તો પાછા શોર્ટ થાય. એના લીધે અમે ધ્યાન કાયમ રાખવી જ પડે છે. મારા પપ્પા અને કાલુને રમાડી રહ્યા છે. ચલો ઘરે. કેમ છો મિત્રો? આવી ગયા છે પણ નાકા વારવા. અને જોઈ લો ગામમાંથી નાકા વારવા આવી ગયા. અને બાયાજરો પી દીધો. પછી આપણે વાર્યું જાહેરમાં પાણી. હજી કેટલા 5 સરિયા પાયા છે અને જાહેરમાં વાર્યું છે. અને ઉપર હવામાન જોથી વાદળ જોથી, બાકી તમે વાદળ તો જુઓ કયો આ જો પટ્ટીઓ પાડી દીધી. અને આ છે સૂરજ. બાકી વાતાવરણ તમે જુઓ બાકી કેવું થઈ ગયું છે આજ. આ બાકી જુઓ તમે કેવું લાગે છે આમ. અને અહીં જો સડતું આવે વાદળ. કંઈ વાંધો નહીં. ચલો મિત્રો, હવે અહીંથી આપણે નાકું ભરી રહ્યું છે. જોઈ લો હું નાકું વાળી લઉં, પછી મળીએ હવે આગળ. ચલો મિત્રો, લાઈટ જતી રહી છે જોઈ શકો છો તમે. અને હવે આપણે જવું છે ઘર તરફ. અને ભાભી કંઈક કરે છે.
જો પાપી વાસણ ધોવે છે અને એન્કોર છે મારા પપ્પા, એ એડા ખંચી રહેશે. સામે છે જો ઓલી જગ્યા ઉપર, કઈ વાંધો નહીં મિત્રો. અને પવન પણ બહુ ચડી ગયો છે. આટલો ડિસ્કો લેજો કઈ મિત્રો વાંધો નહીં. ચલો હવે આપણે જઈએ તરફ. લાઈટ જતી હું આવતો રહ્યો ઘરે, અને મારા ભાભી જોઈતા તો ઓલકા પવન આવ્યો તો ઝૂપડું પડી ગયું એઠું ગા બાંધતા હતી. પછી મેં કીધું મારા ભાભી કે હું બધું નખું કરી નાખું, તમે આને રાખો કરવું. અને એન્કો જોઈને તો કાલું જ પણ જાગી જતી. પછી એને મેં જોતા તો રોતી હતી. પછી એને મેં બોલાવીને તો જોયું દાંત કાઢવા માંડે છે. કાલું કાલું એને તો કાલું કાલું કરતા હસવાનું ચાલુ જ હોય એનું કાંઈ એમ તો. અને પછી મેં એને ઘડી કેમ રહેવા દઈને પાછી રોવા માંડી દીધું. મેં પાછીને બોલાવવાનું ચાલુ કર્યું. અને કેમેરા હું કરું એટલે તો એવું જ હોય ને, ટગર ટગર આખું જ ને કેમેરા સામું હોય કે આવી તો આખું મારી પણ ન હોતી જો હે ને. હવે એને મેં હાથ આપ્યો તો મારા હાથ પકડીને થઈ ગયું બેઠી. મેં કીધું તું રહેવા દે પડી જઈશ, રહેવા દે. તો એનો માને નહીં, એને તો આવું ઉઠાવતું. પછી મેં કીધું વાંધો નથી ચાલ બેઠી થઈ ગઈ. એટલે પછી તો ઘડીક બેરી. પછી મેં તો એને હુરાઈ દીધી પાછી, કેમ કે ના કે પડશે તો મેં તો કંઈ નહીં રોવા મળશે. અને તો એને જ કંઈ નાખું રોવાનું જ ચાલુ. પછી મેં તો વાંધો નહીં, અને સાની તો રાખવી પડશે ને. ઘડીકીને મેં બોલાવી અને જોઈ લો ફોન માંગે છે. જો છે ને અમારી કાલું પણ આમ કરે છે, મજાક મસ્તી અને ચાલુ જાય છે. હસતું મોટું અને કાયમ આપણે પણ હસાવી રાખે છે. ડન કરી નાખ્યો. અને પછી મેં કીધું કાલું હવે આપણે અહીંયા બ્લોકને એન્ડ દઈ દેવી. તો આરામ મેળો મળી, કેમ કે એને આજ પડી જાય. મને પણ એમ થયું કે લાવવાનું આપણે પણ ગુજાવી. ચલો અહીંયા કરી બ્લોકને એન્ડ. જય માતાજી. ગુડ નાઇટ.